परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनि में त्रिलोकनाथ परमात्मा 100 इंद्રની ઉપસ્થિતિના સમોત્સવમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તમે નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડાર્ય ભુજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસાદાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુત નિરાકાર. પંચાણું દાખલા પ્રવર્તન સાર. દ્રવ્યગુણને પર્યાય દ્રવ્યના છે એનો સ્વભાવ ભેદ નથી. દરેક દ્રવ્યમાં દ્રવ્યપણું ગુણપણું પર્યાયપણું એનો સ્વભાવ છે. અને ગુણ પર્યાય બે વાત લીધી છે ને. ગુણ પર્યાય પણ એનો સ્વભાવ છે. હવે આ દૃષ્ટાંત આપે છે. જેવી રીતે જેણે મલિન અવસ્થા પ્રાપ્ત કરેલી છે, વસ્ત્ર મલિન અવસ્થા ધારણ કરી છે, એવું વસ્ત્ર ધોવામાં આવતા નિર્મળ અવસ્થાથી ઉપજતું, નિર્મળ અવસ્થા રૂપે નિર્મળ અવસ્થાની અપેક્ષાએ ઉપજતું વસ્ત્ર, ઉપજતું થકું તે ઉત્પાદ વડે રક્ષિત થાય છે. એ વસ્ત્ર ઉત્પાદ વડે રક્ષિત થાય છે. લક્ષણ કીધા છે ને, ઉત્પાદ એને ધ્રુવ લક્ષણ છે, દ્રવ્યલક્ષ છે. એમ ગુણ પર્યાય લક્ષણ છે, દ્રવ્યલક્ષ છે. એમ વસ્ત્રમાં મલિન પર્યાયનો વ્યય થઈ ને નિર્મળ પર્યાય ઉત્પન્ન થઈ તે વસ્ત્રનું પોતાનું સ્વરૂપ છે. એ લક્ષ એ પર્યાય જે નિર્મળ થઈ એ લક્ષણ અને લક્ષ છે વસ્ત્ર. એ ઉપજતી પર્યાય કોઈ પાણીથી કે ધોકાથી કે આમુથી ઉત્પન્ન થઈ નથી. એમ કહેવા માંગે છે. તે ઉત્પાદ વડે લક્ષિત થાય છે, પરંતુ તેને તે ઉત્પાદ સાથે સ્વરૂપભેદ નથી. વસ્ત્ર જે નિર્મળ પર્યાય પણ ઉપજ્યું, એ ઉપજવું એની પર્યાય એના સ્વભાવથી જુદી સ્વરૂપભેદ નથી. દ્રવ્યનું સ્વરૂપ ને પર્યાયનું સ્વરૂપ જુદું છે એમ નથી. સ્વરૂપથી જ તેવું છે. ઉત્પાદ સ્વરૂપે પોતે પરિણિત છે. એ દ્રષ્ટાંત થયો. જેની વાતો છે ભૈયા. તેવી રીતે જેને પૂર્વ અવસ્થા પ્રાપ્ત કરેલી છે, જોયું, છ દ્રવ્યમાંથી કોઈ દ્રવ્ય પૂર્વની અવસ્થા પ્રાપ્ત પોતાથી કરેલી છે.
પૂર્વની અવસ્થા કોઈ નિમિત્તથી થઈ છે એમ નથી. નિમિત્ત છે એમ કે છે, બીજી ચીજ નિમિત્ત છે, પણ એ નિમિત્તથી તે ઉપજતું નથી. પ્રત્યેક દ્રવ્યનો પર્યાય પોતાથી ઉપજે છે. એ તેનું સ્વરૂપ છે, એનું ઉત્પાદ તેનું લક્ષણ છે, દ્રવ્ય તેનું લક્ષ છે. ઉત્પાદથી દ્રવ્ય લક્ષણમાં આવે છે. લક્ષમાં ઉત્પાદથી જોડી ચીજ બીજી હતી એનું એ લક્ષ છે અને એનું આ લક્ષણ છે એમ નથી. બહુ ઝીણી. પ્રત્યેક પદાર્થ આત્મા અને પરમાણુ પોતાની પૂર્વની અવસ્થા જે ધારેલી છે એમ કીધું ને છે. જેણે પૂર્વ અવસ્થા પ્રાપ્ત કરેલી છે એ પણ પરને લઈને કરેલી નથી. એવું એ દ્રવ્ય પણ જે ઉચિત બહિરંગ સાધનોની સન્નિધિ પર્યાય જે ઉત્પન્ન થાય છે એને બહિરંગ ઉચિત, એને યોગ્ય બહિરંગ સાધનની સન્નિધિ હાજરી હોય છે. બીજી ચીજની નિમિત્તની ત્યાં હાજરી હોય છે. એની સદભાવમાં અનેક પ્રકારની ઘણી અવસ્થાઓ કરે છે દ્રવ્ય. તે દ્રવ્ય અવસ્થા કરે છે જેની વાત છે ભાઈ. અંતરંગ સાધનભૂત સ્વરૂપ કરતા જે દ્રવ્ય પૂર્વની અવસ્થા ધારણ કરે છે એ અવસ્થા પણ પોતાનું સ્વરૂપ કરતા અને સાધનથી થઈ છે. તે અનેક પ્રકારની ઘણી અવસ્થાઓ કરે છે. તે અંતરંગ સાધન દ્રવ્યમાં પોતામાં જ સ્વરૂપ કરતા અને સ્વરૂપ થવાનું સામર્થ્ય છે. દરેક દ્રવ્યની પર્યાય થાય તે સ્વરૂપ કરતા, સ્વરૂપનું સાધન એ પોતાના દ્રવ્યમાં જ કરતા અને સાધન છે. પર દ્રવ્ય એને કરતા અને સાધન છે નહીં. છતાં નિમિત્ત છે. ઉચિત યોગ્ય તેને નિમિત્ત હોય છે. પણ છતાં અંતરંગ સાધન અને અંતરંગ કરતા તે પૂર્વની પર્યાયની પ્રાપ્તમાં અને નવી થવાની પ્રાપ્તમાં પોતે સ્વરૂપ કરતા અને સ્વરૂપ સાધન છે. આવું જૂનું છે દરેક દ્રવ્ય. જેમ આ એક દાખલો આ ચશ્મા છે, આમ જો એ આ જે પૂર્વની અવસ્થા છે એની આમ જરી અવસ્થા થઈ નવી. હવે એને બહિરંગ ઉચિત યુગ આંગળી છે, પણ આંગળી તેની કરતા નથી. આમથી આમ થાય તેની કરતા આંગળી નથી. એ પરમાણુમાં પોતાની પર્યાય થવાનું કરતાપણું અને સાધનપણું એનું પોતાનું સામર્થ્ય છે. સમજાણું કાંઈ? એ છે દરેક દ્રવ્ય આત્મા હો કે પરમાણુ હો કે ધર્માસ્તિ આદિ 6 દ્રવ્ય ભગવાને દીઠા. એ દ્રવ્યની જે પૂર્વ અવસ્થા ધારણ કરી છે દ્રવ્ય એ પણ પોતાના સ્વરૂપ કરતા અને સ્વરૂપ સાધનથી પ્રાપ્ત કરી છે. નિમિત્તથી નહીં. નિમિત્ત હો, ઉચિત યોગ નિમિત્ત હો, પણ તેની પૂર્વની અવસ્થા જે છે તેમાંથી જય થઈને છે અનુગ્રહિત થતા ઉત્તર અવસ્થા એવું પડતું છે. તે દ્રવ્ય નવી અવસ્થા એવું પડતું. પૂર્વની જે અવસ્થા છે તેનું કર્તા અને કરણ સાધન જીવ છે કે દ્રવ્ય છે. એનું નિમિત્ત હો, પણ નિમિત્ત તેનું કરતા નથી.
તે નિમિત્તે પર્યાયનું પ્રાપ્ત થઈ તેનું સાધન નથી. આવી વાતો જેની છે. વાસ્તવિક તત્વ સ્વયં સિદ્ધ સ્વતંત્ર છે. પૂર્વની અવસ્થા પ્રાપ્ત થયેલી છે તેને અનુગ્રહિત થતા તે પરમાણુના આત્મામાં નવી અવસ્થા થવામાં સ્વરૂપ કરતા અને સ્વરૂપકરણનું સામર્થ્ય હોવાથી નવી અવસ્થા દ્રવ્યમાં ઉત્પન્ન થાય છે. એક તો વિષય ઝીણો, આમાં ગુજરાતી તત્વજ્ઞાન ઝીણું ઘણું બાપુ. વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વરે કહ્યું ને જોયું એ બીજા કોઈએ જોયું નથી ને કહ્યું નથી. બીજામાં ક્યાંય છે નહીં. સર્વજ્ઞ સિવાય એ પણ દિગંબર ધર્મમાં સિવાય ક્યાંય આવી વાત છે નહીં. દરેક દ્રવ્ય આ કે જો હાથ છે ને એ આમ થાય છે એ અવસ્થા પૂર્વની અવસ્થા એને પ્રાપ્ત કરી છે અને તેને હવે નવી અવસ્થા આમ થઈને આમ થાય છે, નવી અવસ્થા ધારણ કરે છે. તો એ નવી અવસ્થા ધારણ થવામાં અનુકૂળ ભલે આંગળી છે બીજી, પણ એનાથી કરતા કરનું સાધન નથી. એ આંગળી એના પર્યાયની કરતા અને પર્યાયનું કરણ સાધન છે. આ પરમાણુનું આવી વાત છે. લખવાની ક્રિયા છે, લખવાની એ કલમ છે. એ કલમને આંગળી અડી નથી અને કલમ જે આમ થાય છે એ કર્મની પર્યાય પૂર્વે જે પ્રાપ્ત હતી એનું કરતા ને કરણ એ હતી. શું કીધું? કલમ. કર્મના પરમાણુ એની પૂર્વની કરતા ને કરણ અને એ પર્યાય બદલે છે એમ લખવામાં. એ લખવાની પર્યાય પૂર્વની પર્યાયથી ઉત્તર અવસ્થા થઈ નવી. તો નવી અવસ્થાનું થવું એમાં ભલે બીજાનું અંગુળી આદિ ઉચિત નિમિત્ત હો, પણ એ અંગુળી હાલે છે, એ કલમ ચાલે છે, એનું કરતા ને કરણ સાધન તેના પરમાણુ છે. આંગળી ફાંગળી ઉચિત નિમિત્ત છે એટલે હાજર છે એ ભૂત સ્થિતિ એનાથી કરતા કરણ નથી. બિલકુલ પ્રશ્ન નથી. બિલકુલ ઉભા રહેવો પડે. એની પર્યાય થવા કાળે જયારે થાય ત્યારે સામે અનુકૂળ નિમિત્ત હો, પણ એ અનુકૂળ નિમિત્ત છે એ કરતા કરવાનું સાધન થયું એમ નથી. બહુ આપણું કામ. પરજીવની દયા પડવાની હોય, એનું આયુષ્ય શરીર રહેવાનું હોય, એ તો એના પોતાના પરમાણુની પર્યાયની જીવને રહેવાની પર્યાયનું પ્રાપ્ત છે. એમાં રહે છે જીવ. એ કર્મને લઈને પણ નહીં, આયુષ્યને લઈને નહીં. આયુષ્યને કર્મ એને અનુચિત નિમિત્ત છે, પણ એ આયુષ્યને લઈને આત્મા શરીરમાં રહ્યો છે એમ નથી. આવી વાત છે પંડિતજી. એ આત્મા જે આ શરીરમાં રહ્યો છે એની પૂર્વની પર્યાય જે છે રહેવાની એની પ્રાપ્ત પોતે જીવે પોતે કરી છે. અને પછી પણ પર્યાય જે ઉત્તર પર્યાય નવી થાય તેનો કરતા ને કર્મ સાધન એ આત્મા છે. એને નવી પર્યાય ઉત્પન્ન થવામાં આયુષ્યને કોઈ કર્મ નિમિત્ત છે તો એનાથી કરતા કર્મ સાધન થયું છે એમ નથી. આવું ઝીણું છે. વિતરાગનો માર્ગ બહુ ઝીણો ભાઈ. અત્યારે તો ગોટા ઉઠ્યા બધા, આનાથી થાય ને આનાથી થાય ને આનાથી થાય. નિમિત્ત આવે તો નિમિત્તથી થાય. નિમિત્તની વાર જોયું. માટીની પર્યાય પિંડની, એ પિંડ રૂપે પર્યાય જે માટીમાં છે એને પ્રાપ્ત છે એ પોતાના કર્મ કરતાથી પ્રાપ્ત છે.
એ પિંડની અવસ્થા બદલીને ઘટરૂપ અવસ્થા થાય. તે ઘટરૂપ અવસ્થામાં કર્તાને કરમતી પરમાણુ છે, કુંભાર નહીં. કુંભાર ઉચ્ચિત નિમિત્ત છે, પણ કુંભાર તે ઘડાની પર્યાયનો કર્તાને સાધન નથી. સમજાય છે કાંઈ? આવી વાત છે. છે જ નહીં, પણ સંબંધ માન્યો છે ક્યાં? એને તો એના દ્રવગુણ પર્યાય સાથે સંબંધ છે એમ કીધું ને. પરને લઈને કઈ થાય, ગુરુ કંઈક સમજાવે છે ભાષાથી. એ ભાષાની પર્યાયનું પ્રાપ્ત, એ પરમાણુથી ભાષાની પર્યાયની પ્રાપ્ત છે, આત્માથી નહીં. અને ભાષાની પર્યાય પહેલી વચન વર્ગણા રૂપે હતી. એ વચન વર્ગણાની પર્યાયને પ્રાપ્ત હતી. પછી ભાષા પણ થઈ, એ ઉત્તર અવસ્થા જ થઈ. તેમાં ઉચિત નિમિત્ત જીવનું ઈચ્છા નિમિત્ત, પણ એ ભાષા થઈ એ પોતાના કરણ અને કર્તાના સાધન વડે થઈ છે, આત્માથી નહીં. એક એક રજગણ પોતાની પર્યાયની ઉત્પાદન કરનારું કર્તાને કર્મ છે, બીજા પરમાણુને લઈને નહીં. આવું છે પ્રભુ. એક એક પરમાણુ પૂર્વની પર્યાયને પ્રાપ્ત થઈ, પણ પોતાના કર્તા કરણથી. અને એ એમાંથી ઉત્તર પર્યાય નવી થઈ, એ પણ પોતાના કર્તાને કર્ણ સાધન. ઉચિત નિમિત્ત હો, પણ નિમિત્તથી થયું નથી. ઘડા કુંભારથી ઘડો થયો નથી, વણકરથી વસ્ત્ર વણાણું નથી, ઇસ્ત્રીથી રોટલી થઈ નથી, આત્માથી આ પગ હાલે છે, આત્માથી પગ હાલતો નથી. એ પગના રજકણો જે છે એની અવસ્થા આમ હતી ને આમ થઈ. એ નવી અવસ્થા ધારણ થઈ. તે પગની અવસ્થાનો કર્તા કરણ એ પગના પરમાણુ છે. આત્માને લઈને પગ હાલે છે, ત્રણ કાળ ત્રણ લોકમાં નહીં. આવું સ્વરૂપ છે પ્રભુ. બિલકુલ નહીં. એ તો કહે છે ને, જીવ છે તો જીવની પોતાની પર્યાયને પ્રાપ્ત જીવ છે, પણ એ શરીરની પર્યાય જે છે એ પણ એના પોતાને કારણે શરીરની પર્યાય છે. અને એ પર્યાય પ્રાપ્ત છે શરીર પણ આમ ગતિ કરે છે ત્યારે એ ઉત્તર પર્યાય છે નવી. એ ઉત્તર પર્યાયમાં નિમિત્ત પણ ઉચિત ભલે આત્મા હો, પણ એનાથી તે આમ હાલવાની પર્યાય થાય. એનો કર્તા કર્મ એ પરમાણુ છે, કર્તા કર્મ આત્મા છે બિલકુલ નહીં. આવી વાતો છે. વિતરાગ મહારાજ અત્યારે તો વ્રત પાળો ને ભક્તિ કરો ને પૂજા કરો ને આ કરો ને એ આનું છે બધું. અહીં તો કે આ હાથમાં જે કઈ રાખે ચોખા આમ મૂકવા, એ ચોખાની પર્યાય જે ત્યાં પહેલી હતી અહીં ને પછી આમ ગઈ, એ પર્યાયને પ્રાપ્તિ ચોખાના પરમાણુ કરતા કર્મ થઈ. આંગળીને લઈને ચોખા ગયા ભગવાન પાસે એમ નથી. આવો મારે ઘણો બાપુ પ્રભુતાની ભિન્નતા, દરેક દ્રવ્યની ભિન્નતા. દરેક દ્રવ્ય સદ્રવ્ય ભગવાને જોયા. એ અનંત આત્માઓ, અનંત પરમાણુ, અસંખ્ય કાળાણુ, એક ધર્માસ્થી એક અધર્મા, એક આકાશ. દરેક દ્રવ્યની જે પૂર્વ પર્યાય પ્રાપ્ત છે એ પણ પોતાના કર્તા અને કર્મ સાધનથી પ્રાપ્ત છે. અને તેનો વ્યય થઈને નવી ઉત્તર અવસ્થાને ધારણ કરે. દરેક દ્રવ્ય તેને ઉચિત નિમિત્ત ભલે હો, પણ એ ઉચિત નિમિત્ત એનું કર્તા અને કર્મ સાધન નથી. એ નવી અવસ્થામાં તે દ્રવ્યનું કર્તા અને કર્મ સાધન એનો સ્વભાવ છે.
દુનિયાથી જુદું છે. હા હા, અંતરંગ સાધનભૂત સ્વરૂપ કરતા એ પરમાણુમાંથી ઘડાની પર્યાય થઈ એ અંતર સ્વરૂપ પરમાણુ પોતે કરતા અને પોતે કરણ સાધન છે. કુંભાર તો ઉચિત નિમિત્ત છે, ચાકડો નિમિત્ત, પણ નિમિત્તથી તે ઘડાની પર્યાય થઈ નથી. હા 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 હા, આવું છે. પાણી છે, પાણી તરસા લઈ ગયા, પાણી આવ્યું. તે પાણીની અવસ્થા જે બીજી હતી આમ ગઈ અને બીજી થઈ અંદર. એ પરમાણુની પર્યાય પ્રાપ્ત હતી, એનો સ્વરૂપ કરતા એ પરમાણુ હતા. આ હાથને લઈને પાણી અંદર આવ્યું એમ નથી. હા હા, એ પાણીના પરમાણુ જે દ્રવ્ય છે તેની પૂર્વ પર્યાયની પ્રાપ્તિ પણ પોતાના સ્વરૂપ કરતા ને કર સાધનથી છે. અને પછી પર્યાય બદલે છે આમ અંદર જતા, તો એ બદલતીની અવસ્થાનો કરતા કરણ તે પરમાણુ છે. હા હા, પાણી છે એ ઊનું થાય છે, ઊનું. અગ્નિ ઉચિત નિમિત્ત છે, પણ એ ઉચિત નિમિત્તથી પાણી ઊનું થતું નથી. પાણીની પહેલી જે ઠંડી અવસ્થા હતી તેને પ્રાપ્તિ પાણી છે, જાઓ. અને પછી ઉષ્ણ અવસ્થાને પ્રાપ્ત થયું, તેનું કરતા ને કરણ તે પરમાણુ પાણીના છે, અગ્નિ નહીં. સમજાય છે કાંઈ? હા હા, પ્રત્યેક પદાર્થ સ્વતંત્ર છે, બીજા તત્વની એને રાહ જોવી પડે. ડ્રાઈવર છે ને બેન માને થયું દ્રવ્યનું કાર્ય પરદ્રવ્ય તેને કહેવાય કે પોતાના કાર્ય માટે પરદ્રવ્યના સાધનની રાહ જોવી પડે નહીં. વચનામૃતમાં આવ્યું છે બેનના છે ને, એવું તમારે આપ્યું છે વચનામૃત લીધું? બેનના વચનામૃત, બેનના વચનામૃત. वचनामृत था बेन ना, उसमें ये शब्द है कि प्रत्येक द्रव्यના કાર્યને માટે પરદ્રવ્યની રાહ જોવી પડે નહીં. એ સિદ્ધાંત છે ને. દ્રવ્ય એને કહીએ કે પોતાની પર્યાયના કાર્યને માટે પરદ્રવ્યના રાહ જોવી પડે નહીં. હા હા, અરે વિતરાગ મહારાજ સર્વજ્ઞ પરમેશ્વરે જાણ્યો ને કયો છે, કર્યો નથી. પરનું કર્યું નથી, કાંઈક કર્યું છે પોતાનું. હા હા, જેમ કે આત્મામાં પૂર્વ પર્યાયની પ્રાપ્તિ મિથ્યાત્ની હોય, એ પણ પોતાના કરતા કર્મથી મિથ્યાત્ની પ્રાપ્તિ છે. દર્શનનો ઉદય થયો માટે મિથ્યાત છે એમ નથી. દર્શનનો ઉદય ઉચિત નિમિત્ત છે, પણ એને લઈને મિથ્યાતા થાય છે એમ નથી. મિથ્યાત થવામાં આત્માનો કરતા ને કર્મ સાધનથી મિથ્યાત થાય છે. હા હા, હવે મિથ્યાતની પ્રાપ્તિ છે પોતે પૂર્વની, એમાંથી ગુણાટ ખાઈને સમ્યક થાય છે, સમ્યક દર્શન. તે સમ્યક દર્શનની પર્યાયની પ્રાપ્તિ દર્શનનો અભાવ થયો માટે સમ્યક દર્શનની પ્રાપ્તિ છે એમ નથી. સમ્યક દર્શનની પર્યાયની પ્રાપ્તિ આત્મા તેનો કરતા ને કર્મ સાધનથી સમ્યક દર્શનની પર્યાયની પ્રાપ્તિ થાય છે. હા હા હા, આવું છે વિતરાગનું સર્વજ્ઞ જનેશ્વર દેહ એનું તત્વજ્ઞાન જેનું બહુ બાપુ. હે સ્વરૂપ કરતા ને સ્વરૂપ કરો. હા હા, હે હા હા, એમ આત્મામાં ચારિત્રની પર્યાય થાય,
વિતરાગી ચારિત્ર, દયાદાન વ્રત પરિણામ છે એ કઈ ચારિત્ર નથી, એ તો અચારિત્ર છે. વ્રતના પરિણામ પણ એ અચારિત્ર છે. ચારિત્ર તો એને કહીએ કે જે આનંદ મૂર્તિ પ્રભુ આત્મા તેના સ્તર્પની સન્મુખતાથી તેમાં આનંદમાં રમે ચરે, એને ચારિત્ર. એ ચારિત્રની પર્યાયમાં ચારિત્ર મોહનો ઉદય છે તેનો અભાવ થયો માટે આ ચારિત્રની પર્યાય થઈ એમ નથી. ચારિત્ર મોહનો અભાવ એ ઉચિત નિમિત્ત છે, પણ એને લઈને ચારિત્રની પર્યાય થાય એમ નથી. ચારિત્રની પર્યાય પૂર્વે અચારિત્રની પર્યાયને પ્રાપ્ત હતો, એમાં પણ એનું સ્વરૂપ કરતાને કરણ આત્મા હતો. અને ચારિત્રની પર્યાયનો પણ પ્રાપ્ત એનો કર્તાને કરણ આત્મા છે. એ મહાવર્તનાદિના પરિણામ હતા માટે ચારિત્રની પર્યાય થઈ એમ નથી. આવું જગતથી ઊંધું છે ભાઈ. વિતરાગ મહારાજ, એ વિતરાગ સિવાય ક્યાંય વાત છે નહીં. બધા ગપ્પા માર્યા બધા. તીર્થંકર સર્વજ્ઞ ત્રિલોકનાથ, સર્વજ્ઞ પરમેશ્વરે જેવું જોયું એવી વાણી દ્વારા આવ્યું, એ સિવાય ક્યાંય એ વાત છે સાચી છે જ નથી. આ એ ધર્મ સાચો ને આ એ ધર્મ સાચો એવું છે ને. એક વિતરાગ સર્વજ્ઞ દેવ પરમેશ્વરે આત્મા જે કહ્યું એ આત્મા આનંદ ગુણનો સાગર છે. એની અંતર દ્રષ્ટિ અનુભવ થઈને પછી સ્વરૂપમાં રમે, એને ચારિત્ર કહીએ. એ ચારિત્રની પર્યાય ઉત્પન્ન થઈ, તેમાં ચારિત્ર મોહના કર્મનો ઉદયનો અભાવ ઉચિત નિમિત્ત હો, પણ એને લઈને ચારિત્રની પર્યાય થઈ છે એમ નથી. ચારિત્રની પર્યાયના સ્વરૂપનો કરતા કરણ આત્મા છે. આવું છે ભગવાન. આચાર્ય એ તો ભગવાન તરીકે બોલાયો છે 72 જાતમાં. આ સમય સાત બપોરે સવાર ચાલે છે. ભગવાન આત્મા અનંત અનંત ગુણનો ભરેલો પ્રભુ, એની વર્તમાન પર્યાયને પ્રાપ્ત છે એ પણ પોતાથી છે, કોઈ કર્મને લઈને છે કે એમ નથી. અને નવી પર્યાયને પ્રાપ્ત થાય તેમાં પણ કર્મના અભાવનું નિમિત્ત હો, પણ અભાવનું નિમિત્ત એ દર્શન જ્ઞાન ચારિત્રની પર્યાયનું કરતા નથી. સંજ્ઞાક દર્શન જ્ઞાન ચારિત્ર જે નિર્ભિકારી વિતરાગી પર્યાય, એને જીવ પ્રાપ્ત પોતે પોતાથી કરે, એનો કરતા ને સાધન આત્મા છે. એને મહાવર્તના પરિણામને શુભ ભાવ હતા માટે ચારિત્ર થયું એમ નથી. આવું છે. क्या क्या कहते हैं? उनके समझतो નથી ભાષા. નહીં, સ્વરૂપ ને કરતા ને કરણ અંતરંગ છે. બાહ્યની ચીજ તો નિમિત્ત માત્ર છે, એ સ્વરૂપ કરતા ને કરણ નથી. અંતર શબ્દ પડ્યો છે ને. ઉચિત બહિરંગ સાધનોની સન્નિધિમાં, એ તો બહિરંગ સાધન નિમિત્ત થયું. હવે અનેક પ્રકારની ઘણી અવસ્થાઓ કરે છે તે અંતરંગ સાધનરૂપ સ્વરૂપ કરતાના અને સ્વરૂપ કરવાના સામર્થ્ય સ્વભાવ અનુગ્રહિત થતા ઉત્તર અવસ્થાએ ઉપજતું થતું. ઉત્તર અવસ્થાએ ઉપજતું થતું તે ઉત્પાદ વડે લક્ષિત થાય છે. એ નવી અવસ્થા જે થઈ તેના લક્ષણ વડે તે દ્રવ્ય લક્ષિત થાય છે. એ ઉત્પાદ થયો માટે કઈ કર્મ લક્ષિત થાય છે એમાં, કે કર્મનો અભાવ થયો એમ લક્ષિત થાય છે એમ નથી. મિત્રાગ ભાવ છે બાપા બહુ જેવું. ભગવાન તો બિરાજે છે મહાવિદ્યમાં તો. સિમંદર સ્વામી ભગવાન ત્યાંથી આ વાત આવી છે. કુંદાચાર્ય ત્યાં ગયા હતા પ્રભુ પાસે, બિરાજે છે અત્યારે સમોસણમાં.
ધર્મ કથા પ્રભુ બિરાજે છે મહાવીરીમાં. 500 ધનુષનો દેહ, કરોડ પૂર્વનું આયુષ્ય, એક પૂર્વમાં 56 લાખ 70 લાખ કરોડ ને 56,000 કરોડ વર્ષ જાય. એક પૂર્વ એવું કરોડ પૂર્વ પ્રભુનું આયુષ્ય થાય, બિરાજે છે મહાવીરીમાં. ત્યાં ગયા હતા કુંદકુંદાચાર સંમત 49, આરતી ત્યાં રહ્યા હતા. વિશેષ પૂર્ણ થઈ ગયા. સમય સારાય સમયસાર મર્મજ્ઞ અધ્યાત્મ શિખર પુરુષ પૂજ્ય સદગુરુદેવ શ્રી કાંચી સ્વામી સોનગઢ. निश्चयगतः समयः सर्वत्र सुन्दरो लोके. एकत्व निश्चय को प्राप्त जो समय है वह लोक में सब जगह सुंदर है. यहाँ समय शब्द से सामान्यतया सभी पदार्थ कहे जाते हैं, क्योंकि व्युत्पत्ति के अनुसार In fact, the self, which is individual and absorbed in his own soul, is always magnificent and wonderful. ગાથાર્થ એકત્વ નિશ્ચયને પ્રાપ્ત જે સમય છે. एकात्म निश्चयगत समय सर्वत्र सुंदर. ટીકા. અહીં સમય શબ્દથી સામાન્યપણે सर्व पदार्थ. आता या समयाच्या विविधतेमध्ये आचार्य बाधा दाखवितात. गाथार्थ એવું સ્વરૂપ છે પ્રભુ આત્માનું, એવું અભેદ રત્ન તળે પણ એ પૂર્ણમે તે સુંદર છે. स्वर्णपुरी अति पावन है, यह स्वर्णपुरी अति पावन है.